ગાર્મેન્ટ ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રચલિત છે, ત્યારે વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 36મા નેશનલ ગાર્મેન્ટ ફેરનું આયોજન કરાયું હતું। 1 અને 2 ફેબ્રુઆરીના ધ ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના 36મા નેશનલ ગાર્મેન્ટ ફેરમાં વિવિધ બ્રાન્ડની ઉપસ્થિત રહી પ્રદર્શન યોજાયું હતું। સમગ્ર આયોજન આખા આપણા ગુજરાતભરમાંથી આપણે અમદાવાદની કાફ છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું, અને દેશના વિદેશના જેટલા બી મેન્યુફેક્ચરર્સ રિટેલર્સ છે એ બધા અહીંયા આવીને આગળ જે સિઝનમાં કયા ટાઈપના ગાર્મેન્ટ આવવાના છે, હવે આગળનું ટ્રેન્ડ શું છે, ફેશન શું છે, એ બતાવવા માટે આપણે અહીંયા લોકોને બોલાવીએ છીએ। આ B2B છે, આમાં બાયર ટુ કસ્ટમર સીધા અને જ આપણે બોલાવવામાં આવે છે। ટોટલ 100% ઇન્વાઇટી હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં આ સમર ફેરમાં 10 થી 15,000 લોકો B2B ઇન્વાઇટી લોકો અહીંયા આવે છે અને અમને આગળની બુકિંગ્સ પણ આપે છે અને આગળનું ટ્રેન્ડ જોઈને પણ જાય, ફેશન જોઈને જાય છે। વર્ષમાં 2 વાર લાગે છે આવી રીતના આખા અમદાવાદમાં, અને બહુ મોટા પાયે આ એક્ઝિબિશનો થતા હોઈએ છે। સમર ફેરની અંદર 200 થી 250 પાર્ટિસિપન્ટ હોય છે અને વિન્ટરની અંદરમાં 600-700 હોય છે, અને એમના ટોટલ થઈને આમ ગણો તો 1000 ઉપર બ્રાન્ડ હોય છે જે અહીંયા પાર્ટિસિપન્ટ હોય છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈનું રજૂ કરેલું ગુજરાતનું આ વખતનું